વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ચંદનગો એટલે કે મોનિટર લિઝાર્ડ શિડ્યુલ એકનું સંરક્ષિત પ્રાણી છે. સામાન્ય નાગરિક જો ભૂલથી પણ કોઈ જંગલી જાનવરને હાથ અડાડે તો તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દે છે. ત્યારે ગંભીર સવાલ એ છે કે દાંતા તાલુકામાં ચૂંટણી મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્રની નજીક ચંદનગોને નિર્દયતાથી મારી નાખવામાં આવી હોવાની ઘટના બની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ગણતરીના તણાવ વચ્ચે કેટલાક લોકોએ ચંદનગો દેખાતા જ લાકડી પથ્થર મારી તેનો જીવ લઈ લીધો. અમારા સવાલો એ છે કે જ્યારે ગરીબ આદિવાસી ખેડૂત ખેતરમાં સાપ મારે તો વન વિભાગ તુરંત જ કેસ કરે છે, તો મતગણતરી કેન્દ્ર પાસે શેડ્યુલ એકના જીવની હત્યા થાય ત્યારે કાયદો આંખ આડા કાન કેમ કરે છે? ઘટના સ્થળે હાજર પોલીસ, ચૂંટણી સ્ટાફ અને વન વિભાગના કર્મચારીઓએ આ ગુનો રોકવા શું પગલાં લીધા? ચંદનગોને મારનારા સામે વન્યજીવ અધિનિયમની કલમ 9, 39, 51 હેઠળ 3 થી 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે, તો ગુનેગારો સામે એફઆઈઆર નોંધાશે ખરી? પ્રકૃતિ પ્રેમીઓ અને જાગૃત નાગરિકોની માંગ છે કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી તાત્કાલિક તપાસ કરવામાં આવે, ચંદનગોની હત્યા કરનારા ઇસમોની ઓળખ કરી વન્યજીવ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે, ફરજ પર હાજર રહીને પણ મૂક પ્રેક્ષક બની રહેલા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. 48 કલાકમાં કાર્યવાહી ન થાય તો પર્યાવરણ પ્રેમીઓ દ્વારા દાંતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો ઘેરાવ કરવામાં આવશે. કાયદો નાના મોટા, ગરીબ તવંગર, સામાન્ય માણસ કે ચૂંટણી સ્ટાફ સૌ માટે સરખો છે. જો વન વિભાગ હવે પણ આંખ મીચીને બેસી રહેશે તો સમજી લેવાનું કે જંગલનો કાયદો ફક્ત કાગળ પર જ છે.